હેલો દોસ્તો, તો આજની આ સફરમાં આપ સર્વ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। તો આજની આ સફરમાં આપણે ભગવાન શિવના દર્શન કરીશું અને આ ભગવાન શિવનું મંદિર એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ। આ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં સ્થાપિત શ્રી વિશ્વનાથનું 10મું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે। નાગેશ્વર જ્યોતિર્લિંગ એ ગોપી તળાવથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે અને દ્વારકાથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે। દ્વારિકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગના પરિસરમાં ભગવાન શિવની ખૂબ જ આકર્ષક ધ્યાન મુદ્રામાં વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે, જેના કારણે પ્રતિમા 3 કિલોમીટર દૂરથી દેખાય છે અને આ ભગવાન શિવની મૂર્તિ એ 125 ફૂટ ઊંચી અને તેની પહોળાઈ 25 ફૂટ છે। તો મિત્રો, આ છે ભગવાન શિવની પ્રતિમા। તો મિત્રો, ફાઇનલી આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છે। અહીંયા વાહન પાર્ક કરવાની વ્યવસ્થા ખૂબ જ મોટી હોવાથી તમે આસાનીથી વાહન પાર્ક કરી શકો છો। તો હાલો ત્યારે આપણે હવે મંદિરના પરિસર તરફ જઈએ। હવે નાગેશ્વર એટલે કે સાપના દેવતા વાસુકી ભગવાન શિવના ગળામાં કુંડળી બાંધીને બેસી રહે છે। આ મંદિરમાં સ્થાપિત જ્યોતિર્લિંગના દર્શન કરનારાઓ માટે ભગવાન શિવનો ખૂબ મહિમા છે। એવું કહેવાય છે કે આ મંદિરમાં ઝેર સંબંધિત તમામ રોગોથી મુક્તિ મળે છે। હવે મિત્રો, આપણે નાગેશ્વર મંદિર સાથે સંકળાયેલી કેટલીક વાતો અને તેનો ઇતિહાસ જાણીશું। તો એક સમયની વાત છે કે દારૂકા નામની રાક્ષસી તેના રાક્ષસપતિ દારૂકા સાથે જંગલમાં રહેતી હતી। હવે માતા પાર્વતીએ દારૂકાને વરદાન આપ્યું હતું કે તમે આ જંગલને તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો। આ વરદાનને કારણે દારૂકા રાક્ષસી અને દારૂકા રાક્ષસે સમગ્ર જંગલમાં ખળભળાટ મચાવી દીધો હતો, જેથી કરીને આજુબાજુ રહેતા તમામ લોકો ખૂબ જ ચિંતામાં હતા। તેથી તેઓ બધા મહર્ષિ અર્વ પાસે ગયા અને દારૂકા અને તેના પતિ વિશે કહ્યું અને તેનો ઉપાય પૂછ્યો। તો એ સમયે મહર્ષિએ લોકોની રક્ષા માટે શ્રાપ આપ્યો કે જો આ રાક્ષસો પૃથ્વી પર હિંસા કરશે અથવા યજ્ઞમાં વિઘ્ન કરશે તો તે ક્ષણે તેમનો નાશ થશે। હવે આ વાતની જાણ દેવતાઓને થઈ। પછી તેઓ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી રાક્ષસો પર હુમલો કર્યો। એ બાદ રાક્ષસો વિચારવા લાગ્યા કે જો તેઓ દેવતાઓ સાથે યુદ્ધ કરશે તો તે ક્ષણે તેમનો નાશ થશે અને જો તેઓ યુદ્ધ નહીં કરે તો તેઓ યુદ્ધમાં પરાજય પામશે। ત્યારે દારૂકાના મનમાં એકાએક એક વિચાર આવે છે અને તે તરત જ તે જંગલને ઉડાવીને તેને સમુદ્રની વચ્ચે લઈ ગઈ। પછી રાક્ષસો સમુદ્રની વચ્ચે આરામથી રહેવા લાગ્યા। પણ એક દિવસ ઘણી હોડીઓ તે જંગલ તરફ આવી રહી હતી, જેમાં માણસો સવાર હતા। રાક્ષસોએ તે મનુષ્યોને જોયા અને એમને બંધક બનાવ્યા હતા અને એ બંધકોમાં સુપ્રિય નામનો એક મહાન શિવભક્ત હતો અને તે એક વૈશ્ય હતા। બંધક હોવા છતાં તે જેલમાં જ નિયમ અનુસાર ભગવાન શિવની પૂજા કરતો હતો। તે ભગવાન શિવની પૂજા કર્યા વિના ભોજન પણ ગ્રહણ કરતો ન હતો। સુપ્રિયએ બાકીના બંદીવાસીઓને પણ ભગવાન શિવની પૂજા કરવાનું શીખવ્યું। પછી તે બધા બંધકો દરરોજ શિવની પૂજા કરવા લાગ્યા। બધાએ ભગવાન શિવનો ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો। જ્યારે રાક્ષસ દારૂકને આ વાતની જાણ થઈ ત્યારે તેણે સુપ્રિયાને કહ્યું કે જો તું શિવની પૂજા ચાલુ રાખીશ તો હું તને મારી નાખીશ। તે જ ક્ષણે સુપ્રિયાએ ભગવાન શિવનું સ્મરણ કર્યું અને ભગવાન ભોળેનાથ તેમના ભક્તને દુઃખમાં જોઈને તરત જ ત્યાં પ્રગટ થાય છે। પછી ભગવાન શિવે એક જ ક્ષણમાં તમામ રાક્ષસોનો નાશ કર્યો। દારૂક આ જોઈને સ્તબ્ધ થઈ ગયો અને તેની પત્ની દારૂકા પાસે પહોંચી ગયો। એ જ સમયે ભગવાન શિવે એવું વરદાન આપ્યું કે આજથી ચારેય વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર પોતાના ધર્મનું પાલન કરી શકશે। અહીં રાક્ષસોને સ્થાન નથી। ભગવાન શિવની આ વાત સાંભળીને દારૂકા ડરી ગઈ અને માતા પાર્વતીની સ્તુતિ કરવા લાગી। ત્યારબાદ દારૂકાએ માતા પાર્વતીને પોતાના વંશનું રક્ષણ કરવા જણાવ્યું। ત્યારે
પાર્વતીજીએ દારૂકાને આશ્વાસન આપ્યું અને ભોલેનાથને કહ્યું કે જો આ રાક્ષસોને બાળકો હોય તો શું તેઓ આ જંગલમાં રહી શકે છે? હું ઈચ્છું છું કે તેઓ પણ આ જંગલમાં રહે. આ રાક્ષસોને પણ આશ્રય આપો, કારણ કે મેં દારૂકા રાક્ષસીને વરદાન આપ્યું હતું. તો એ સમયે ભગવાન શિવે એમની વાત માનીને કહ્યું કે હું મારા ભક્તોની રક્ષા માટે કાયમ અહીં બેઠો છું. આ રીતે ભગવાન શિવ, જે હંમેશા પોતાના ભક્તોનું કલ્યાણ ઈચ્છતા હતા, ત્યારથી તેઓ નાગેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં સદાને માટે બિરાજમાન થયા. કહેવાય છે કે આ મંદિરની મુલાકાત લેવાથી વ્યક્તિ ભગવાન શિવને વ્યક્તિગત રીતે જોઈ શકે છે, તેમજ ભક્તો મુશ્કેલીઓમાંથી મુક્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. રુદ્ર સંહિતા અનુસાર ભગવાન શિવને દારૂકાવન નાગેશમ તરીકે ઓળખવામાં આવ્યા છે. આ જ્યોતિર્લિંગને મળતા આવતા અન્ય દેવસ્થાનો પણ ભારતમાં આવેલા છે, જેમાં એક છે જગતેશ્વર, જે ઉત્તરાખંડમાં આવેલ છે, અને બીજું છે ઔધ, જે મહારાષ્ટ્રમાં આવેલ છે. શિવ પુરાણ અનુસાર નાગેશ્વર એ દારૂકા વનમાં આવેલું છે, તેમજ અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યક વન, દૈત્યવન અને દંડકવન આદિમાં પણ દારૂકાવનનો ઉલ્લેખ જોવા મળે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગમાં આરતીનો સમય એ સવારે 5 વાગ્યાનો હોય છે, તેમજ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે મંદિર સવારે 6 વાગ્યેથી બપોરે 12:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. નાગેશ્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલા ત્રિમુખી રુદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે. શિવલિંગ ઉપર એક ચાંદીનું આવરણ ચઢેલું છે અને એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. નાગેશ્વર શિવલિંગની પાછળ માતા પાર્વતીની સુંદર મૂર્તિ સ્થાપિત છે. અહીંયા સાંજે 4 વાગ્યે જ્યોતિર્લિંગનો શૃંગાર થાય છે. તે પછી ગર્ભગૃહમાં પ્રવેશ બંધ થઈ જાય છે. ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી રાત્રિના 9:30 વાગ્યા સુધી મંદિર શૃંગાર દર્શન માટે ખુલે છે. અહીં સાંજના સમયે આરતીનો સમય 7 વાગ્યાનો છે. અહીંયા શિવરાત્રિ હોય કે શ્રાવણનો સોમવાર હોય તથા અન્ય વિશેષ કોઈ તહેવાર હોય તો એ સમયે મંદિર વધારે સમય પણ ખુલ્લું રહે છે. અહીંયા ગર્ભગૃહ એ સભા મંડપથી નીચે આવેલ છે. ગર્ભગૃહમાં પુરુષ ભક્ત જ્યારે અભિષેક કરવાનો હોય ત્યારે તે હંમેશા ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે. શિવ પુરાણ અનુસાર એવું કહેવાય છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તેમની ઉત્પત્તિ અને મહાત્મ્યતા સંબંધિત કથાને સાંભળવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે. અહીંયા આ મંદિર સાથે ન તો ગુજરાતી પરંતુ વિશ્વના તમામ શિવ ભક્તોની આસ્થા જોડાયેલી છે. અહીંયા એવું કહેવાય છે કે શિવ પુરાણમાં વર્ણિત દારૂકા વન એ જ આજનું દ્વારકા, જે શ્રી કૃષ્ણ ભગવાને દ્વારકા નગરીનું નિર્માણ કરતા પહેલાં સ્વયં આ ભૂમિ પર નાગેશ્વરની પૂજા કરી હતી. એવું પણ કહેવાય છે કે જગતગુરુ આદિ શંકરાચાર્યજીએ સ્વયં આ સ્થાન પર આવી પૂજા અર્ચના કરી હતી. અહીંયા મંદિરના પાછળના ભાગે એક સરસ મજાનું તળાવ આવેલું છે. અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ભગવાન શિવને નાગ રૂપે અને માતા પાર્વતીને નાગિન રૂપે પૂજવામાં આવે છે. એટલે તો નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ગંગાજળના અભિષેકની સાથે નાગ નાગિનના જોડા ચડાવવામાં આવે છે.
રસપ્રદ વાત તો એ છે કે આ જ્યોતિર્લિંગનું પુનઃનિર્માણ જાણીતા ભજન સમ્રાટ ગુલશન કુમારે કરાવ્યું છે. ટી સિરીઝના સ્થાપક એવા ગુલશન કુમારે 1996માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું કામ હાથમાં લીધું હતું અને 2002માં આ નવનિર્મિત મંદિરનું બાંધકામ પૂર્ણ થયું હતું. અહીંયા આવેલા આ મંદિરનું કોતરણી કામ, મંદિરની ડિઝાઇન અને મંદિરનું કલર કામ એ બીજા બધા મંદિરો કરતાં કંઈક અલગ જ તરી આવે છે અને આ પવિત્ર ધરા પર મહાદેવના સાક્ષાત દર્શન થાય છે. અહીંયા આવતા તમામ ભાવિ ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તેના માટે અહીંયા રેલિંગ તેમજ શેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેથી કરીને તમામ ભક્તો કોઈપણ પ્રકારની ધક્કામુક્કી કર્યા વગર ભગવાન શિવના દર્શન કરી શકે છે. અહીંયા મંદિરની બાજુમાં જ ભગવાન શિવની ખૂબ જ આકર્ષક ધ્યાન મુદ્રામાં વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે, જેની ઊંચાઈ 125 ફૂટ છે અને પહોળાઈ 25 ફૂટ છે. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. અને અત્યાર સુધી જો તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. અને મિત્રો, તમને આ નાગેશ્વર જ્યોતિર્લિંગ કેવું લાગ્યું એ તો ખરું જ, સાથે સાથે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તમે બધાએ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું.